નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડોક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સંબંધીએ ગુસ્સે થઈને એક બાદ એક 12 લાફા ઝીંકી દીધા હતા અને અસભ્ય શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવાન તેના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકને સારવાર માટે તેને દાખલ કરવું પડશે, પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું. ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો. હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ બાળક સાથે આવેલા 4 પુખ્ત લોકોમાંથી એક વ્યક્તિ નશામાં ધૂત હતો. શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી અને થોડી વાર પછી પાછા આવવાની વાત કહી, પરંતુ લગભગ 20 મિનિટ પછી નશામાં ધૂત એક વ્યક્તિ અચાનક હિંસક બની અને સીધો ડોક્ટરની ચેમ્બરમાં આવી ગયો હતો. ડોક્ટર કંઈ સમજે એ પહેલા જ યુવકે ગાળાગાળી કરી, લાફાવાળી કરી અને ડોક્ટરે કારણ પૂછતા રોષે ભરાયેલી વ્યક્તિએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી કહી એક બાદ એક નિર્દયતાપૂર્વક 12 લાફા ઝીંકી દીધા. એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતા ડોક્ટરને મારવાથી બચાવ્યા હતા. સાથે જ ઉગ્ર બનેલી વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાળાગાળી શરૂ કરી દીધી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના બાદ ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્ય કર્મચારીઓ પર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હુમલો કરવો એ એક અક્ષમ્ય અપરાધ છે. આ મામલે પોલીસને કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહી છે. હું ડોક્ટર ડ્રીમ પટેલ, ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર. ગઈકાલે એક પેશન્ટ 2 વર્ષની ઉંમર અંદાજિત બાળકે ઘરે ઉંદર મારવાની દવા ખાધી હતી તે બતાવવા માટે આવ્યા હતા. ત્યારે મારા આસિસ્ટન્ટ ડોક્ટર, નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ, તેમણે એને ચેક કર્યું અને તેમને સલાહ આપી કે જ્યારે પણ ઉંદર મારવાની દવા ખાવાવાળું પોઈઝનવાળું બાળક આવે ત્યારે બાળકને અમે 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને એને કોઈ પણ કોમ્પ્લિકેશન થાય, તાવ આવે, ઉલટી આવે, લૂઝ થાય, એ બધા માટે જોઈએ અને કોઈ કિસ્સામાં જરૂર પડે તો મોટી હોસ્પિટલ પર મોકલીએ. જ્યારે ઓક્સિજન ઓછું થાય, લીવર પર અસર થાય, ઉલટી થાય, એવું થાય, તેમણે એમને શાંતિથી સમજાવ્યું કે આવા પેશન્ટને અમે જનરલી 24 થી 48 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે. પેશન્ટે તે વખતે કંઈ નહીં બોલ્યું, તેમણે દાખલ થવાની ના પાડી અને ચાલ્યા ગયા. પછી એ જ પેશન્ટ થોડી વાર પછી પાછું આવ્યું. મારા આસિસ્ટન્ટ ડોક્ટરને 10 થી 12 વાર જોરદાર લાફા માર્યા, ગાળા કરી. મારા સ્ટાફ, નર્સિંગ સ્ટાફ જોડે ગાળા કરી, એમને ધક્કો માર્યો અને ખૂબ જ ખરાબ રીતે બિહેવિયર કર્યું. એ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ ગયું, ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી. એ પેશન્ટ ત્યાં પણ એડમિટ નહીં થયું. આથી અમે પોલીસમાં લેખિતમાં કમ્પ્લેન કરી છે અને અમે એ ચાહીએ છીએ કે એના વિરુદ્ધ નિયમ પ્રમાણે સ્ટ્રિક્ટ એફઆઈઆર થાય અને કાયદાકીય પગલાં લેવાય. કે ડૉક્ટર સામે તમે હુમલો કરો છો, જે વસ્તુ ખોટી છે. તમે વિડીયોમાં જોશો કે 10 થી 12 વાર એકદમ જોરથી લાફા મારવામાં આવે છે. એમણે કંઈ જ એ રીતે કીધું નહીં હોય કે ઉશ્કેર્યા હોય કે એમને કોઈ ખરાબ રીતે વાત કરી હોય. એકદમ શાંતિથી સમજાવ્યું કે ભાઈ દાખલ થવાની જરૂર છે, અમારે નહીં દાખલ થવું હોય તો કંઈ વાંધો નહીં, પણ તેમણે જે બિહેવિયર કર્યું તે પ્રોપર નથી અને અમે ચાહીએ છીએ કે તેમના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લેવાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.